રોજ રોજ ચાલતા દિવસોમાં કંઈક પરિવર્તન લાવવા માટે, કંઈક બદલાવ લાવવા માટે, કંઈક આનંદ, ઉત્સાહ અને ચૈતન્ય વધારવા માટે આપણા ઋષિ મુનિઓએ ઉત્સવો આપ્યા છે. એમાં દિવાળી શબ્દ જ એમાં દીવો છે. દીવલડો ઉગે ને તિમિરી આત્મે, એમ જીવનના જ્ઞાનનો, સમજણનો એ દીવો ઉગે ને અંધારું આથમમાં જાય છે. માણસના જીવનમાં રોજ નવા પ્રકાશની શરૂઆત થાય છે. એ વર્ષનો છેલ્લો દિવસ પણ જાણે કે અજવાળાનો પહેલો દિવસ બની જાય. આપણે મસ્ત વિચાર, મસ્ત બુદ્ધિ, મસ્ત આચાર, મસ્ત મન, આમ બધું મસ્ત બની જાય. આમ આપણા મહાપુરુષો અને સંતોએ આ દિવાળીનો ઉત્સવ આપ્યો છે. આ અજવાળાનો અવસર આપણા જીવનને નવો પ્રકાશ આપી દે અને ઘટ ઘટમાં સમજણના 100 સૂરજ આપણા જીવનમાં ઉગે છે. સંતોએ ખૂબ જ સરસ મજાની જે વાત કરી છે કે ભલે ઉગ્યા ભાણ, ભાણ તિહારા ભામણા, મરણ જીરણ લગ, રાગજે કશ્યપ રાઉત, એમ આપણા સૌના જીવનમાં દીપનો પ્રકાશ જળવાઈ રહે. આ દિવાળીના અવસરે દીપકની માં આદ્યાશક્તિ જગદંબા પાસે એવી આપણે સૌ માંગણી કરીએ કે આપણું સૌનું જીવન રોશનીથી ખીલતું રહે, ભર્યું રહે. એ જ ભાવ સાથે સૌ મારા ભાઈઓ બહેનોને હેપી દિવાળી અને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય હિન્દ.